નમસ્કાર, આજની વિશેષ રજૂઆત કરિયર ગુરુમાં આપનું સ્વાગત છે. હું છું જયેશ ચૌધરી. આજે આપણે વાત કરીશું મેનેજમેન્ટ વિશે. પછી એક વાસ્તવિક જીવનની વાત હોય કે શિક્ષણ જગતની, અને આજ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે કડી સર્વ વિશ્વવિદ્યાલયના ડીન ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ ડોક્ટર ભાવિનભાઈ પંડ્યા. ડોક્ટર સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર જયેશભાઈ. ડોક્ટર સાહેબ, આજે આપણે મેનેજમેન્ટ વિશે તો વાત કરીશું જ, પરંતુ સૌથી પહેલા આપ જે વિશ્વવિદ્યાલયમાંથી આવો છો, કડી સર્વ વિશ્વવિદ્યાલય વિશે આપ દર્શકોને જણાવશો. હાજી જયેશભાઈ, સૌપ્રથમ સર્વવિદ્યાલય કેળવણી મંડળ જે 1919માં એક શરૂ થયેલ સંસ્થા, પૂજ્ય છગનબા કરીને એક અમારા એજ્યુકેશનના એટલે શિક્ષણના જે મોંઘ કહી શકાય, એ છગનભાઈ આ સંસ્થાની શરૂઆત 6 વિદ્યાર્થીઓથી કરેલી. અને 6 વિદ્યાર્થીઓમાં કોઈ લુહાર, કોઈ સોની, એ રીતે બધાને ઉઘરાઈને, કારણ કે એ વખતે આંધ્ર પ્રદેશ જે કહેવાય કે જેને આજે આપણે ઉત્તર ગુજરાતના નામે ઓળખીએ છીએ, એ ઉત્તર ગુજરાતમાં શિક્ષણની કલ્પના કરવી એ પણ એક અશક્ય કામ હતું. એ સમયે લોકો એમના બાળકોને સ્કૂલમાં મોકલવાની કલ્પના જ નહોતા કરી શકતા. એ જમાનામાં છગનભાઈએ આ એક સંસ્થા શરૂ કરી 1919માં 6 વિદ્યાર્થીઓથી, જે સર્વવિદ્યાલય કેળવણી મંડળના નામે આજે ઓળખાય છે. અને આજે એમાં 54,000 વિદ્યાર્થીઓ અલગ અલગ ડિસિપ્લિનમાં કેજી થી પીજી એટલે બાલ મંદિરથી પીએચડી સુધી ઇવન અભ્યાસ કરી રહ્યા છે. અને આ એક ગુજરાતમાં આપણે કહીએ તો એક હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ પણ કહેવાય. સર્વવિદ્યાલય કેળવણી મંડળ એટલે એક હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ. કારણ કે એની વિશેષતા કહું કે 1926માં શ્રી સયાજીરાવ ગાયકવાડ ત્રીજા, આમ જોવા જઈએ તો ગુજરાતમાં જે શિક્ષણની ક્રાંતિ લાવવામાં એક ભાવનગરના ગોંડલના મહારાજા અને એક સયાજીરાવ ગાયકવાડ, આ 3 જણાએ ક્રાંતિ લાવેલ છે. સયાજીરાવ ગાયકવાડે પોતે સર્વવિદ્યાલય કેળવણી મંડળની મુલાકાત લીધી 1926માં. અને એ વખતે અમને એવું કહેવામાં આવેલું કે આ સંસ્થા એક એવી સંસ્થા છે કે જે પોતાની રીતે જ ચલાવે છે, અને રાજાજી આપના નામે એક પ્રતિજ્ઞા કે ઓથ લેવા તૈયાર નથી. અને જ્યારે એમને આવીને જોયું તો એ એટલા આશ્ચર્યચકિત થઈ ગયા, અને એમને કીધું કે મારે આખા ગુજરાતમાં આવી બંડખોર સંસ્થાઓ જોઈએ છે. અને એટલા માટે એમને તુરંત જ 3,000 રૂપિયાનું દાન એ એમને ત્યાં ને ત્યાં જાહેર કરેલું. અને એ અમે વર્ષો સુધી એ દાન ગાયકવાડ સરકારમાંથી મેળવતા રહ્યા. તો એક સર્વવિદ્યાલય કેળવણીનો ભવ્ય વારસો છે. હવે વાત કરીએ કે એમાં અમારા જે પૂજ્ય માણેકલાલ એમ પટેલ સાહેબ, જે સદગત થયા 2012માં, પણ એમને એમના જીવનના લગભગ 45 વર્ષ આ સંસ્થાને આપ્યા. અને એમના અથાગ પ્રયત્નોથી, કારણ કે ઈચ્છતા હતા કે કેળવણી મંડળ ચાલે, સ્કૂલો ચાલે, કોલેજ ચાલે, પણ આપણે આગળ જો રિસર્ચ અને અન્ય ડિસિપ્લિનમાં જવું હશે તો યુનિવર્સિટીની એક તાતી જરૂરિયાત ઊભી થઈ. અને ગુજરાત સરકારે પણ કીધું કે સાહેબ, આપ આટલી મોટી સંસ્થા ચલાવો છો અને આપણા રાજ્યમાં આજે આ યુનિવર્સિટીઓની અછત છે. અને નોલેજ કમિશનનો પણ રિપોર્ટ હતો. 2007માં એક સ્પેશિયલ એક્ટ ગુજરાત સરકારનો એક્ટ 21 હેઠળ કડી સર્વ વિશ્વવિદ્યાલય યુનિવર્સિટીની સ્થાપના થઈ. અને 2012માં એ એક્ટ અમેન્ડ બી થયો, અને આપણા કડી ખાતેનું કેમ્પસ પણ એમાં સમાવી લેવામાં આવ્યું. આમ સર્વવિદ્યાલય કેળવણી મંડળ કડીથી કડી સર્વ વિશ્વવિદ્યાલયની આખી જર્ની છે એ 6 વિદ્યાર્થીઓ માંડીને 54,000 વિદ્યાર્થીઓ સુધી આજે પહોંચેલી છે. બિલકુલ ડોક્ટર સાહેબ, કોઈ પણ સંસ્થા સંઘર્ષ કરીને જ આગળ આવતી હોય છે. બીજો પ્રશ્ન આપની પાસેથી જાણવા માંગીશું, ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ અંતર્ગત આપની સંસ્થાની કેટલી કોલેજો છે અને તેમાં કેવા પ્રકારના પ્રોગ્રામ્સ ચાલી રહ્યા છે? ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટની વાત કરું કે આજે હું એઝ અ ડીન ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ રેપ્રેઝન્ટ કરું છું કડી સર્વ વિશ્વવિદ્યાલયને. તો ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ આપણી જોવા જઈએ તો 1998 થી શરૂ થઈને ગુજરાતની ફર્સ્ટ સેલ્ફ ફાઇનાન્સ MBA કોલેજ, જે આપણે SK પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ કમ્પ્યુટર સ્ટડીઝના નામે જાણીતી છે આજે. અને દેશમાં જ નહીં પણ દુનિયામાં એ નામે એને ગુંજતું કર્યું છે. તો 1998માં આપણે SK પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ કમ્પ્યુટર સ્ટડીઝ શરૂ કર્યું 60 વિદ્યાર્થીઓથી. એના પછી આપણે 2002માં કડી ખાતે કડી કેમ્પસમાં SV ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ કડીની સ્થાપના થઈ, અને એ પણ આપણે 60 વિદ્યાર્થીઓથી શરૂ કરેલી. અને 2005માં આપણી LDRP ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને રિસર્ચ, જે આપણી એન્જિનિયરિંગ કોલેજ છે, જે આજે ગુજરાતમાં બહુ નામના ધરાવે છે, એમાં પણ આપણે એક MBA પ્રોગ્રામની શરૂઆત કરી. અને ત્યાં પણ 60 વિદ્યાર્થીઓથી 2006માં શિક્ષણ કાર્ય શરૂ થયું. આજે આ 3 કોલેજની વાત કરીએ તો 120 વિદ્યાર્થીઓ SK પટેલ MBAમાં, 120 SV ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ કડીમાં, અને 60 વિદ્યાર્થીઓ LDRP ITRમાં, એમ 300 વિદ્યાર્થીઓની ઇન્ટેક ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ કડી સર્વ વિશ્વવિદ્યાલયમાં છે.
MBA પ્રોગ્રામ તો છે જ, પણ આપણે BBA પ્રોગ્રામ પણ એટલો જૂનો છે. 1999માં આપણે BBA કોલેજ સૌપ્રથમ ગાંધીનગરમાં શરૂ કરી, 2003માં આપણે કડી કેમ્પસ ખાતે શરૂ કરી, અને આજે વાત કરીએ જો ટોટલ તો 5000થી વધારે વિદ્યાર્થીઓ MBA ના આપણા ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટમાંથી MBA લેવલે અને BBA લેવલે લગભગ 7000થી વધારે વિદ્યાર્થીઓ પાસ થઈને દેશ અને દુનિયામાં આ સંસ્થાઓનું નામ રોશન કરી રહ્યા છે. તો ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટનો એક વટવૃક્ષ છે. અને એમાં એક વધારો થયો આજથી 5 વર્ષ પહેલા જ્યારે આપણે એસપી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં MBA ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ લઈને આવ્યા. કારણ કે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશને કીધું કે આજે જો મેનેજમેન્ટ પ્રોગ્રામને આપણે કન્ટેમ્પરરી અને રેલેવન્ટ બનાવવો હોય તો વિદ્યાર્થી 5 વર્ષ મેનેજમેન્ટ જ ભણવો જોઈએ. એટલે પછી MBA ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામને આજે જણાવતા આનંદ થાય છે કે સારામાં સારો પ્રોગ્રામ આપણી આ બધી સંસ્થાઓમાં MBA ઇન્ટિગ્રેટેડનો પ્રોગ્રામ પણ ચાલે છે. તો આ રીતે ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટનું એક વટવૃક્ષ અહીંયા જે વિકસ્યું છે. ડોક્ટર સાહેબ, આજકાલ વિદ્યાર્થીઓને MBA અને BBA ને લઈને મોટાભાગની મૂંઝવણો ઉદ્ભવતી હોય છે. તો ખાસ કરીને વિદ્યાર્થીઓએ MBA અને BBA માં એડમિશન લેતી વખતે કેવા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ તે અંગે આપ દર્શકોને માહિતી આપશો. બહુ સરસ પ્રશ્ન પૂછ્યો જયેશભાઈ. સૌપ્રથમ MBA ની જો વાત કરીએ તો એમાં કોમન મેનેજમેન્ટ એડમિશન ટેસ્ટ એટલે કે CMAT ની એક પરીક્ષા હોય છે જે દરેક વિદ્યાર્થીઓ આપવાની હોય છે. અને એ પરીક્ષા પહેલા વર્ષમાં 2 વાર લેવાતી હતી, અત્યારે 1 વાર લેવાય છે. પણ એ પરીક્ષા આપવી પહેલા તો એક કમ્પલસરી છે, પણ એ એની કોમન મેનેજમેન્ટ એડમિશન ટેસ્ટ માટે એ પહેલી રિક્વાયરમેન્ટ છે. હવે એના વિદ્યાર્થીઓ એકવાર એમને પહેલી પ્રાયોરિટી મળે છે. એના પછી તમે GMAT, CAT કે EXAT એવા બીજા 6 અલગ અલગ પ્રકારના ટેસ્ટ છે જે તમે ક્લિયર કર્યા હોય અને જો કોઈ એક સંસ્થામાં સીટ ખાલી હોય, વેકેન્ટ હોય, તો એ બધા સ્કોરના આધારે પણ એડમિશન મળે છે. અને જો એ પણ એક્ઝોસ્ટ થઈ જાય અને છતાંય કોઈ મેનેજમેન્ટ કોલેજમાં સીટ ખાલી હોય તો નોન CMAT કેન્ડિડેટ કે જેને CMAT ની પરીક્ષા આપી નથી કે આવા કોઈ ટેસ્ટ પણ આપે નથી એવા વિદ્યાર્થીઓ પણ પ્રવેશ માટે એ લોકો લાયક ઠરે છે અને એમને પછી પ્રાયોરિટી આપવામાં આવે છે. ઘણીવાર ગેરસમજ હોય છે કે અમે CMAT કે આવો કોઈ ટેસ્ટ આપ્યો નથી, પણ વિદ્યાર્થીઓને અમારી નમ્ર અપીલ છે કે જો તમે CMAT, CAT કે ZET ના આપેલું હોય તો પણ તમે એકવાર કોઈ પણ કોલેજમાં જઈને પ્રયત્ન કરી શકો છો. અને તમે CMAT ના આપી હોય તો પણ તમને પાછળથી 2 રાઉન્ડ 3 રાઉન્ડ પત્યા પછી પણ એડમિશનના તમારા ચાન્સીસ ત્યાં ઉભા રહે છે. તો MBA માં બેઝિકલી એક રિક્વાયરમેન્ટ હોય છે કે મિનિમમ ગ્રેજ્યુએશનમાં 50% તમે જો મેળવ્યા હોય તો જ તમે એલિજિબલ થાઓ છો. અને રિઝર્વેશન કેન્ડિડેટ એટલે SC, ST, OBC માટે 45% મિનિમમ હોવા જોઈએ તો જ તમે આ પ્રોગ્રામની એલિજિબિલિટીમાં લાયક ઠરો છો. હવે આ થઈ MBA ની વાત. અને MBA માં એક સારી વાત એટલે કહી શકાય કે આજે એન્જિનિયરિંગ ક્ષેત્રનો વિદ્યાર્થી હોય એ BE કરીને MBA કરી શકે છે, B.Pharm વિદ્યાર્થી આવી શકે છે, BSc આવી શકે છે, BBA કરીને આવી શકે છે, BCom કરીને આવી શકે છે અને BA કરીને પણ આવી શકે છે. એટલે આ એક એવો પ્રોગ્રામ છે કે જે મલ્ટીડિસિપ્લિનરી પ્રોગ્રામ છે જેમાં કોઈ પણ વિદ્યાશાખામાંથી વિદ્યાર્થી આવી શકે છે, પ્રોવાઇડેડ એના 50% એની ગ્રેજ્યુએશન માર્કશીટમાં હોય અને રિઝર્વેશન માટે 45% હોય. તો એક બેઝિક એજ્યુકેશન એલિજિબિલિટીની વાત થઈ. હવે BBA માટે વાત કરીએ તો BBA માં પણ એવું છે કે કોમર્સ, સાયન્સ અને આર્ટ્સ આ ત્રણેય વિદ્યાશાખાઓમાંથી વિદ્યાર્થીઓ આવી શકે છે. અને એમાં આર્ટ્સમાં એમને મેથેમેટિક્સ કાં તો સ્ટેટિસ્ટિક વિષય હોય તો લગભગ ગુજરાતની બધી યુનિવર્સિટીઓમાં એલિજિબલ ગણાય છે અને BBA માં પ્રવેશ મેળવી શકે છે. ભાવિનભાઈ, ખાસ કરીને આપના કેમ્પસની વાત કરવામાં આવે તો MBA અને BBA નો કોર્સ પૂરો થયા પછી કઈ અને કેટલી કંપનીઓ પ્લેસમેન્ટ માટે આવતી હોય છે? બહુ સરસ વાત કરી જયેશભાઈ. પ્લેસમેન્ટ એ આજે ગુજરાતમાં જ નહીં પણ આખા ભારતમાં એક સળગતો પ્રશ્ન છે ને, એટલા માટે કદાચ ગવર્મેન્ટ ઓફ ગુજરાતે આ વખતે સિરીઝ ઓફ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ દ્વારા મેળા કરાવ્યા છે, ભરતી મેળા જેને કહીએ છીએ. અને સરકારને પણ એ વાતનો ખ્યાલ આવી ગયો છે કે આજે દેશમાં હાયર એજ્યુકેશન કે નોલેજ કમિશનના રિપોર્ટ પ્રમાણે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે એમ્પ્લોયેબલ નથી હોતા. એન્જિનિયરિંગમાં 21% હોય તો બીજી બધી ડિસિપ્લિનમાં એના અલગ અલગ પર્સન્ટેજ છે. તો એમ્પ્લોયેબિલિટી એક બહુ સળગતો પ્રશ્ન છે ગુજરાત માટે અને ભારત દેશ માટે. પ્લેસમેન્ટની વાત કરીએ તો MBA માં એવી વાત છે કે MBA ના વિદ્યાર્થીઓ લગભગ તમને એવું જોવા મળશે નહીં કે એમને પ્લેસમેન્ટનો પ્રોબ્લેમ થયો હોય. કારણ કે આજે આપણે જેટલા MBA ગ્રેજ્યુએટ્સની રિક્વાયરમેન્ટ છે એના કરતાં ઘણા ઓછા MBA ગ્રેજ્યુએટ્સ માર્કેટમાં બહાર આવી રહ્યા છે. ગુજરાતની વાત કરીએ તો છેલ્લા 4-5 વર્ષનો ટ્રેન્ડ કહું, કારણ કે હું છેલ્લા 16 વર્ષથી MBA પ્રોગ્રામ સાથે સંકળાયેલો છું, પણ છેલ્લા 5 વર્ષમાં ઘણા ઓછા વિદ્યાર્થીઓ, લગભગ 5,000 વિદ્યાર્થીઓ જ MBA ના ગુજરાતમાંથી બહાર પડે છે. હવે જો એક 6-6.5 કરોડની વસ્તીવાળો એક પ્રદેશ એમાં આટલા ઓછા MBA અને ઇન્વેસ્ટમેન્ટમાં જોવા જઈએ તો આપણે ટોપ 3, ટોપ 5 માં હંમેશા રહેતા હોઈએ છીએ. તો આટલું બધું ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન અને મેનેજમેન્ટ ક્ષેત્રમાં આટલા ઓછા MBA એટલે એક પેરાડોક્સ કહી શકાય.
અને એટલા માટે MBA ના જેટલા વિદ્યાર્થીઓ અમારી કેમ્પસની વાત કરીએ તો SK પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર સ્ટડીઝ એન્ડ મેનેજમેન્ટમાં છેલ્લા 5 વર્ષમાં સરેરાશ 75 કંપનીઓએ વિઝિટ કરેલી છે. SV ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં છેલ્લા 5 વર્ષમાં સરેરાશ 70 કંપનીઓ વિઝિટ કરી છે. LDRP ITR MBA જેમાં 60 ની જ ઇન્ટેક છે પણ સરેરાશ 40 થી વધારે કંપનીઓ વિઝિટ કરેલી છે. એટલે આમ જોતા બ્રોડ ચિત્રો જોઈએ તો 120 વિદ્યાર્થીના પ્લેસમેન્ટ માટે સરેરાશ 75 થી વધારે કંપનીઓ અમારા દરેકે દરેક કોલેજમાંથી વિઝિટ કરેલી છે. અને આમાં તમને નેચર ઓફ કંપનીઝ કહું તો આ વખતે અમે વાત કરીએ તો મોડલેસ ઇન્ટરનેશનલ જે પહેલા કેડબરીના નામે ઓળખાતી હતી, સિન્ટેક્સ છે કે ICICI સિક્યુરિટી છે, કોટક બેંક છે, ઓપ્પો ફોન છે, એમ જોવા જઈએ તો 75 સેફ્રન લાઇફસ્ટાઇલ છે જે લવાઇસ ટ્રોઈઝ અને નાઇકીની ટી શર્ટ્સ કે એના ગાર્મેન્ટ્સ સેલ કરતી હોય એની વેસ્ટર્ન રિજિયનની ફ્રેન્ચાઇઝી છે. તો રાઇટ ફ્રોમ બેન્કિંગ ટુ ઇન્સ્યોરન્સ અને FMCG ટુ ફોરેક્સ, કોર ફાઇનાન્સમાં પણ એક્સેલ ડાયનેમિક છે કે મની કેર છે કે ટ્રેડ બુલ છે કે એન્જલ છે, તો આ બધી જ કંપનીઓએ અમારા ત્યાં આ વખતે ઇવન વિઝિટ કરેલી છે. અને એમાં લગભગ કહી શકાય કે 100% પ્લેસમેન્ટ અમારું રિઝલ્ટ આવતા પહેલા ત્રણેય કોલેજોમાં કમ્પ્લીટ થઈ ચૂકેલું છે. અને છતાં પણ જ્યારે આજે અમારે ગયા અઠવાડિયાની વાત છે કે ફેડરલ બેંક જ્યારે આવી અને 8 લાખનું પેકેજ ઓફર કર્યું તો અમે વિદ્યાર્થીઓને ફરી મોટિવેટ કરીએ છીએ કે ભાઈ તમે હવે જાઓ અને વધારે પેકેજ માટે તમે કરો. તો MBA કર્યા પછી લગભગ દરેક ક્ષેત્રની તકો ઊભી થઈ જાય છે. ઘણી ગેરસમજ પણ હોય છે ઘણી વાર કે MBA કરીને કદાચ સરકારી નોકરી મળશે તો મળશે. આજે IB ગુજરાત જોવા જઈએ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરીએ તો એમાં 150 થી 200 MBA કામ કરતા હોય છે. એ લોકોને ગેરસમજ હોય છે કે MBA કરીને તમે ખાલી પ્રાઇવેટ સેક્ટરમાં જ જઈ શકો, એવું નથી. આજે કેટલા UPSC ક્લિયર કરવાવાળા, GPSC ક્લિયર કરવાવાળા ITIમાં એમ્પ્લોયમેન્ટ પ્લેસમેન્ટ ઓફિસર એમને રિક્રુટ કર્યા તો સાહેબ 214 MBS ને લોકો રિક્રુટ કર્યા આખા ગુજરાતમાં. એટલે લોકોને એવી જાણકારી નથી હોતી અને બહુ શેલો અન્ડરસ્ટેન્ડિંગ અને પાતળી સમજ હોય છે કે ખાલી MBA કરીને પ્રાઇવેટ સેક્ટરમાં જ જઈ શકાય છે. MBA કરીને દરેકે દરેક ક્ષેત્રમાં જઈ શકાય છે. આજે ONGC જેવી કંપની છે કે GSPC જેવી કંપની છે એ ડાયરેક્ટ MBA રિક્રુટ કરે છે એન્ટ્રન્સ ટેસ્ટના આધારે. એટલે એક વિપુલ પ્રમાણમાં તકો રહેલી છે. ખાલી વિદ્યાર્થીને જોવાનું રહે કે આજે હું મેનેજમેન્ટમાં જઈ રહ્યો છું તો મેનેજમેન્ટના લાયક બનું અને કંપનીના લાયક બનું, એના માટે એને પ્રયત્નો કરવાના હોય છે. બિલકુલ ભાવિનભાઈ, આગળ પણ આપણે મેનેજમેન્ટ અંગે ચર્ચા ચાલી રાખીશું, રોકાઈશું. વેલકમ બેક. આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ મેનેજમેન્ટ વિશે. MBA અને BBA ને લઈને ઘણા બધા વિદ્યાર્થીઓને આ અંગે મૂંઝવણો ઉદ્ભવતી હોય છે, જેને લઈને આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે કડી સર્વ વિશ્વવિદ્યાલયના ડોક્ટર ભાવિન પંડ્યાશ્રી. સાહેબ, આપણા કેમ્પસની જો વાત કરવામાં આવે તો MBAમાં અને BBAમાં આ વર્ષે કયા પ્રકારના ઇનોવેટિવ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે અને કોઈ નવા પ્રોગ્રામનું પ્લાનિંગ છે કે કેમ તે અંગે જણાવશો. હાજી જયેશભાઈ, હવે MBA એક એવો પ્રોગ્રામ છે કે જે ઇન્ડસ્ટ્રી રેલેવન્ટ હોવો જ જોઈએ, નહીતર એ મેનેજમેન્ટ આજે એવું એક ક્ષેત્ર છે કે જેને ડાયનેમિક ક્ષેત્ર તરીકે લોકો ઓળખે છે. કદાચ વાત કરું તો હોસ્પિટલથી લઈને હોટલ અને ફાર્મસીથી લઈને FMCG અને ઇન્સ્યોરન્સથી લઈને ફોરેક્સ, આ દરેક ક્ષેત્ર આજે એટલું ડાયનેમિક થતું ગયું છે કારણ કે સુધારા ચાલી રહ્યા છે. આજે દેશ એક ટ્રાન્સફોર્મેશન ફેઝમાં ચાલી રહ્યો છે. તો ટેકનોલોજી પણ એટલી બદલાઈ રહી છે અને જોડે જોડે લોકોની વિચારધારા, લિટરસી લેવલ અને ડિજિટલ એરા જેની વાત ચાલી રહી છે આખી દુનિયામાં, તો એ ચાલી રહ્યું છે. હવે આ બધા આટલા બધા ચેન્જીસ હોય જેને આપણે ટ્રાન્સેન્ડન્સ કહીએ કે એક મોટો બદલાવ એ ભારત દેશે જોયો. કદાચ એક ડિમોનેટાઇઝેશન એક એવું પરિબળ હતું જેને કદાચ આખા ઇટ હેઝ શેકન ધ કન્ટ્રી, એટલે એને બધાને હલાવી નાખ્યા. તો આજે એક MBA પ્રોગ્રામ ચલાવતા હોય જ્યારે અમે, અને એ પણ 300 ની ઇન્ટેક સાથે, તો અમારે પણ એટલા ઇન્ડસ્ટ્રી રેડી અને રેલેવન્ટ રહેવું પડતું હોય છે અને અમે સતત એના માટે વિચાર કર્યા કરતા હોય છે. અને CEOs કે MD અને કોર્પોરેટ ક્ષેત્રના અને મેનેજમેન્ટ લેવલના જે ડોક્ટર ફિલિપ કોટલર, જે મારા કદાચ ગુરુ કહું કે મારા મેન્ટર છે, જે વર્લ્ડ નંબર 1 માર્કેટિંગ ગુરુ કહેવાય છે, એમની જોડેથી પણ માર્ગદર્શન લઈએ છીએ. પ્રોફેસર અબ્રાહિમ કોશી IIM અમદાવાદના જે લેજેન્ડરી પ્રોફેસર છે એમની જોડે પણ માર્ગદર્શન લઈએ છીએ. અને સિન્ટેક્સના મેનેજિંગ ડિરેક્ટર હોય, દંગાયત સાહેબ હોય કે આજે કેડિલા હોય કે ઓપ્પો મોબાઈલ જે BBK ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચર કરે છે, આ બધી જ કંપનીઓ જોડે અમે એક સતત પરિસંવાદ કરીએ છીએ અને એમને પૂછીએ છીએ કે ભાઈ તમારે કયા ટાઈપના કેન્ડિડેટ્સ જોઈએ છે. મેં કીધું એમ માર્કેટ બહુ ડાયનેમિક છે. આજે લોકોને ડિજિટલ એરા ચાલે છે, સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ચાલે છે, એટલે માર્કેટિંગ કરવાના આજે રસ્તા બદલાયા છે. ફિનાન્સમાં આજે રિયલ ટાઈમ ડેટાબેઝ જોઈએ તમારે. આજે સિક્યુરિટી એનાલિસિસ અને પોર્ટફોલિયો મેનેજમેન્ટ જેવા સબ્જેક્ટ કે ડેરિવેટિવ અને રિસ્ક મેનેજમેન્ટ જેવા સબ્જેક્ટ આજે ગુજરાતમાં ગુજરાત ઇન્ટરનેશનલ ફિનાન્સ ટેક સિટી
જે સૌથી પહેલું ઇન્ડિયાનું ઇન્ટરનેશનલ ફિનાન્સ સર્વિસ સેન્ટર કહેવાય, જે IFSC કહેવાય. આપણે માનનીય પ્રધાનમંત્રી શ્રી સપનું જોવેલું કે ભાઈ ગાંધીનગરમાં આપણે ઇન્ડિયાનું પહેલું IFSC લાવીએ. આજે IFSC લંડન, ન્યુયોર્ક, દુબઈમાં છે જ અને એ ટોપ 10 માં છે. તો ઇન્ડિયાનું કોઈ ફિનાન્શિયલ સર્વિસ સેન્ટર કેમ નથી? તો આજે આજથી 5 વર્ષ પહેલા એમને પરિકલ્પના કરીને ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં સ્થાપના હતી. હમણાં જ NSE એક IFSC એનું પોતાનું પણ ઇનોગ્રેટ કર્યું છે 15 દિવસ પહેલા. તો આજે એક આયામ એટલા બદલાય છે કે ફિનાન્શિયલ સર્વિસ સેક્ટર કહીએ કે FMCG કહીએ કે ડિજિટલ માર્કેટિંગ કહીએ કે સોશિયલ સર્વિસ સેક્ટર કહીએ, તો એમાં એટલા બધા ચેન્જીસ આવે છે. અમે શું કર્યું કે ડિજિટલ માર્કેટિંગમાં જેમ વાત કરીએ તો વી હેવ સ્ટાર્ટેડ વર્કશોપ, કે એમાં સૌરભ પાંડે થી લઈને અમે જેને અનુભવ છે આજે ડિજિટલ માર્કેટિંગનો, જે IIM માં પણ એમની સેવાઓ આપી રહ્યા છે, તો એમના જોડે અમે વર્કશોપ કરાયા. ભાવિનભાઈ, આપને હું રોકવા માંગીશ કારણ કે આપણી સાથે કાલાવાડથી એક કોલર જોડાયા છે, હરીશભાઈ. હરીશભાઈ, આપનો સવાલ જણાવશો. હું કાલાવાડથી બોલું છું. જી બોલો. ખેડૂત છું ને મારો બાબો રાજકોટ બાલોડિયામાંથી 66% MBA થયો છે. સિમેન્ટ BBA કર્યું છે ને સિમેન્ટ આપેલી નથી એને, તો શું આપણી સંસ્થામાં એડમિશન મળી જાય એને? હાજી, બહુ રિલેવન્ટ આપણે જયેશભાઈ આપણે વાત કરતા હતા કે ઘણા વાલીઓને મૂંઝવણ હોય છે કે સિમેન્ટ નથી આપી તો એડમિશન મળશે. ચોક્કસ આપના સનને સિમેન્ટ આપ્યા વગર પણ મળશે, પણ એ વખતે તમારે તપાસ કરવાની રહેશે કે કઈ સંસ્થામાં સીટ ખાલી છે. અને તમે અમારી સંસ્થાનો પણ એપ્રોચ કરી શકો છો. ગાંધીનગર, કડી અને બંને જ જગ્યાએ હું આપને કહું કે હોસ્ટેલની બહુ જ સારી ફેસિલિટી છે. સેપરેટ બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલ છે. અમારા ત્યાં ટોટલ પણ જયેશભાઈ 8000 વિદ્યાર્થીઓ છે જે હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે. એટલે આપણી જોડે એ છે. અને હું તમને કહું કે આપ જરૂરથી પ્રયત્ન કરજો, આપને એડમિશન મળી જશે. અને તમે ખેડૂત છો પણ આટલું તમે વિચાર્યું તમારા સન માટે, એ માટે હું તમારું અભિવાદન કરું છું. ભાવિનભાઈ, કોઈ સૌથી મોટો અત્યારે કોઈ સવાલ હોય તો MBA કે BBA નો કોર્સ કર્યા પછી નોકરીનો સવાલ હોય છે. વિદ્યાર્થીઓને નોકરીને લઈને બહુ મૂંઝવણો સતાવતી હોય છે. તો MBA કર્યા પછી સરકારી બેંકો કે અન્ય પ્રાઇવેટ કંપનીની વાત કરવામાં આવે તો એમાં નોકરીની તકો કેવી હોય છે? જયેશભાઈ, બસ આ પ્રશ્નનો જવાબ આપીશ. આગળ જે આપણે વાત થઈ એની કન્ટિન્યુએશનમાં થોડું લઈ લઉં કે આજે આ પ્રશ્ન છે એનાથી એક કોરિલેટેડ છે કે આજે છોકરાઓને ઇન્ડસ્ટ્રી રેડી બનવું પડશે, અને ઇન્ડસ્ટ્રી રેડી નહીં બને તો એમને જોબ નહીં મળે, એ બહુ સત્ય છે. અને કદાચ ગુજરાત કે ભારત દેશ આખો આપણે વાત કરીએ તો કદાચ એક ઇંગ્લિશ તરીકે લેંગ્વેજની પણ એક એલર્જીક છે બધા, એમ કે ઇંગ્લિશ માટે ગુજરાતમાં ખાસ એ કલ્ચર હજી એટલું બધું વિકસ્યું નથી. ઘણા બધા વિદ્યાર્થીઓ આજે ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે, પણ કદાચ મને બહુ દુઃખ થાય છે કહેતા કે એમને એમની ત્રણેય ભાષાઓ બગાડી છે, ગુજરાતી, ઇંગ્લિશ અને હિન્દી. એટલે આજે છોકરાઓએ ભાષાથી માંડીને મેં કીધું કે ડિજિટલ માર્કેટિંગ અને ગૂગલમાં સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન સુધીની માહિતી એમની જોડે રાખવી પડશે. બીજી વસ્તુ કે દુનિયામાં શું થાય છે આજે મેક્સિકોમાં કે બ્રાઝિલમાં કે યુએસમાં કે હમણાં જ કતારની વાત કરીએ તો કતારે એના 5 દેશ જોડે, જે એના અરબ કન્ટ્રીઝ જોડે કે UAEના સંલગ્ન દેશો જોડે જે સંબંધ તોડી કાઢ્યો, કારણે 7.5 લાખ ભારતીયો અત્યારે એમને પ્રોબ્લેમ છે અને એમને લિફ્ટ કરવાની વાત ચાલી રહી છે. તો આવા પ્રશ્નો ઉભા થાય છે. એટલા માટે ઇન્ટરનેશનલ અવેરનેસ અને ઇન્ટરનેશનલ એક્સપોઝર આ બે બહુ અગત્યની વસ્તુ છે. આજે વિદ્યાર્થીએ મેક્રો એન્વાયરમેન્ટ એટલે એની પોલિટિકલ, ઇકોનોમિકલ, સોશિયલ અને ટેકનોલોજીકલ આ ચારે પરિબળો જો એ ભણ્યો હશે અને MBA પ્રોગ્રામ દરમિયાન જે આપણે વાત કરી કે નોકરીની તકો, એમાં સૌથી પહેલી વસ્તુ છે કે જો વિદ્યાર્થી પોતાના ફંડામેન્ટલ્સ એના ગ્રેજ્યુએશન બેકગ્રાઉન્ડ પ્રમાણે તો એ ભણીને આવે છે, પણ એને મેનેજમેન્ટમાં પણ આજે પોલિટિકલ, ઇકોનોમિકલ, સોશિયલ અને ટેકનોલોજીકલ સ્ટ્રક્ચર અલોંગ વિથ જીઓગ્રાફિકલ સ્ટ્રક્ચર એ નહીં ભણે તો એને આગળ તકલીફ પડશે. અને એના માટે બિલકુલ ભાવિનભાઈ, આગળ પણ આપણે આ અંગે ચર્ચા ચાલી રાખીશું. આપણે ચર્ચા કરી રહ્યા છીએ MBA BBA ના એડમિશન અંગે, નોકરીની તકો અંગે. આગળ પણ ચર્ચા ચાલી રાખીશું. રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. આપણે ચર્ચા કરી રહ્યા છે મેનેજમેન્ટના MBA અને BBA ના કોર્સિસ વિશે, અને આ અંગે એક કોલર આપણી સાથે જોડાયા છે, જગદીશભાઈ. જગદીશભાઈ, આપનો સવાલ જણાવશો. હા, નમસ્કાર સાહેબજી, હું જગદીશ ઉપાધ્યાય બોલું છું ગાંધીનગરથી. જી નમસ્કાર જગદીશભાઈ. હા, મારે એ જાણવું છે સાહેબ જી કે મેનેજમેન્ટ MBA કરતા હોઈએ તો એમાં માસ્ટરમાં સ્પેશિયલાઇઝેશન કયા કયા વિષયમાં થાય છે? દાખલા તરીકે ફાઇનાન્સ કે માર્કેટિંગ કે એવા એ સિવાયના બીજા કોઈ વિષયો છે કે જેમાં સ્પેશિયલાઇઝેશન થતું હોય? હા, બહુ સરસ એક પ્રશ્ન જગદીશભાઈ ઉપાધ્યાય. એટલે અમારા ગાંધીનગરમાં જ અમારી ઇન્સ્ટિટ્યૂટ SK પટેલ ગાંધીનગરમાં જ છે અને એની મુલાકાત લઈ શકે વધારે માહિતી માટે. અને અત્યારે હું આપણા દર્શકોને જણાવું
કે MBA માં સ્પેશિયલાઇઝેશન માટે અમે જે ઓફર કરી રહ્યા છીએ એ માર્કેટિંગ, ફિનાન્સ, HR અને IT આ 4 સબ્જેક્ટ છે. પણ આ વર્ષથી અમે વિચારી રહ્યા છીએ કે અમે વધારે સ્પેશિયલાઇઝેશન સ્ટુડન્ટ્સને આપીએ. હવે 4 સ્પેશિયલાઇઝેશન આપવાનું કારણ એક જ છે કે અમે જેટલા સ્ટુડન્ટ્સ આ 4 સ્પેશિયલાઇઝેશનમાં બહાર પાડીએ છીએ બધાને નોકરી મળી જ જાય છે. પણ હજી નોકરીની તકો વધારવા અને કોર સેગમેન્ટમાં એન્ટર થવા માટે અમે એન્ટરપ્રેન્યોરશિપ છે, ડિજિટલ માર્કેટિંગ છે, હોસ્પિટાલિટી એન્ડ ટુરિઝમ મેનેજમેન્ટ છે એવા સ્પેશિયલાઇઝેશન પણ અવેલેબલ થાય છે અને એમાં પણ વિદ્યાર્થી જઈ શકે છે. તો આજે MBA માટે બી સ્પેશિયલાઇઝેશન તો એમ તો વાત કરીએ તો દુનિયાભરમાં 42 થી વધારે સ્પેશિયલાઇઝેશન MBA ડિગ્રીમાં હોય છે. પણ આપણે આપણા ગુજરાત રાજ્ય કે આપણા દેશને લગતા જે કોર્પોરેટ સેક્ટર છે એમની નીડ આઈડેન્ટિફાઈ કરીને જે સ્પેશિયલાઇઝેશન આપીએ છીએ એમાં આ 4 સ્પેશિયલાઇઝેશન મુખ્યત્વે વધારે ચાલતા હોય છે. માર્કેટિંગ, ફિનાન્સ, HR અને IT. એટલે આમ જોવા સૌથી વધારે તકો માર્કેટિંગમાં રહેલી છે અને ફિનાન્સમાં પણ જેને કોર આંકડાકીય અને એનાલિસ્ટનો શોખ હોય તો ફિનાન્સ સ્પેશિયલાઇઝેશન કરે. હવે દરેક કંપનીને ચલાવવા માટે આજ HR ની જરૂર છે જ, કારણ કે નાની કંપની હોય કે મોટી કંપની હોય HR તો જોઈએ જ અને HR મેનેજર વગર કંપની ચાલે જ નહીં. એટલે HR મેનેજર્સ પણ એટલા આપણે પ્રોડ્યુસ કરી રહ્યા છીએ. IT જે મેં વાત કરી કે આજે ડિજિટલ રિવોલ્યુશન દેશમાં અને દુનિયામાં થઈ રહ્યું છે, સોશિયલ નેટવર્કિંગ ની વાત થઈ રહી છે, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટમ્બલર ની વાત થઈ રહી છે, તો આ બધા પ્લેટફોર્મ છે. તો આ પ્લેટફોર્મને ચલાવવા માટે પણ આ IT સ્પેશિયલાઇઝેશનની જરૂર છે અને MBA IT વાળા આવી બધી કંપનીઓમાં એમને નોકરીની વિપુલ તકો રહેલી છે. તો જગદીશભાઈ આ બધા સ્પેશિયલાઇઝેશન આપણે ત્યાં પણ અવેલેબલ છે. બિલકુલ ભાવિનભાઈ, તો આજે આપણે જાણકારી મેળવી કડી સર્વ વિશ્વવિદ્યાલય અંગે, મેનેજમેન્ટના MBA અને BBA જેવા કોર્સો અંગે. આપ અમારી સાથે જોડાયા બદલ તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આગળ પણ દર્શક મિત્રો આપણે ચર્ચા કરતા રહીશું મેનેજમેન્ટના અનેક કોર્સ વિશે અને વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારની મૂંઝવણો વિશે. અમારી આજની વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.